ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં? હું પણ મજામાં છું. અને આજનો સુવિચાર: સફળ એ જ વ્યક્તિ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે, નસીબ પર નહીં. તો હાલો, હવે આજ તો મારી મમ્મીને ઘરેથી હવે રજા લેવી. હવે ઘરે જ આવી, 11 વાગતા પહેલા નિશાળે પહોંચી જવી. હા હા, હાલો હવે કે નીકળો એમ જો 11 વાગતા પહેલા ઘરે પહોંચી જવી ને તો આ છોકરા નિશાળે જવાનું. હાલો બાપા અને પૂગી જાવ એટલે ફોન કરજો. હાલો પાયલ, જાવી એવું. તબિયત પાણી સાચવજે તારા. હાલો આવજો. લીંબુ સોડા હોય તો પૂછી જજો. લીંબુ સોડા ન હોય, હોય મને ખબર હોય ને હમણાં એક જીરા મસાલા લઈને આવું તો પાછું આપણે ઓલી ટ્રીંગ કાઢી પાંચરી વાળે હોય તો પૂછી જજો અહીંયા લીંબુ સોડા. જાઓ કોઈ પણ વ્યક્તિને ખરાબ લાગે એવું વર્તન કરવાનું જ નહીં. આપણે વાળી નથી કોઈનું નહીં આપણે દાદા માવા ખાતે ખાઈ ભાઈ આપણે કીધું ને આપણે વગર બધું વાળ નહીં નગર ને ઝાલો આપણે આપણી રીતે જોઈ એને નથી એ વાત ના પડતા રહેવા જરા ઘરે પગ્યા અને અમારા ઝાડવા જો 2 દિવસથી હુકાઈ ગયા. આવતા વેત પહેલાં ઝાડવાનું પાણી પાયું. આમ જો હા હુકાઈ ગયા. જીવન એક આવું જ છે. બી તમે 3 દી ખાઓ નહીં ને એટલે આની વાડે જો આ રહ્યા એની જોડે ફૂકાઈ જાવ. જો હુકાઈ ગયા મારા ઝાડવા. કીધું એક દિન તરત પાછા આવશું તો આપણે 2 દી રોકાવાનું થયું. 3 દી છે. હા, ફ્રીજ 2 દીમાં તો આમ જો ફ્રીજ બંધ કરીને ગયા હતા ને અમારા સાહેબે. અત્યારે જો ફ્રીજ સાફ કરે. ઘર જેવું સુકૂન ક્યાંય ન મળે. શાકભાજી લઈએ, ફ્રીજ સાફ કરીને લાઇટે વહી ગઈ. ચાર્જિંગ વાળો લેમ્પ છે ચાલુ, એ બધું કાઢી નાખવાનું. હું હવે રસોડું સાફ કરી નાખું. કેટલા 11:15 થઈ ગયા, 11:30 11:15. ઘરે ન હોય ને એટલે આમ કેવું થઈ જાય ઘર. આખો દિવસ સાફ સફાઈમાં જ રહી. રસોડું સાફ એમ તો બધું સાફ કરીને ગયા હોય પણ 2 દી આમ બંધ હોય ને ઘર, આમ જો ધૂળ થઈ જાય ને બધેથી હારી હંજવારી કાઢીને ગોળા વિસળી નાખું. થોડી સાંજે દવાખાને લઈને આવ્યા છે. બહુ તાવ આવી ગયો ને ઉલટી થાય છે. આમાં જે દવા લખી દીધી છે, દવાખાને આવ્યા છે અત્યારે. દવાઈ આપી દીધી. સારી ઉલટી થાય છે ને એની ઉલટીને તાવ આવે ને. હા, ભૂમિને હવાની ઉલટી થાય છે. જો એને પપ્પા લીંબુ શરબત બનાવી દીધો ને વરિયાળી નાખી. હા, અમારા ઢૂમી બેન ને ખબરની ઉલટી થાય છે. દવાખાને ગયા હતા, દવાખાને ડોક્ટર કે લીંબુ શરબત પી ગયું. એ વાયા પડી ગઈ, લીંબુ લઈ આવજો. 8 લીંબુ કાઢી નાખ્યા છે આમાં. હારો બેનો ભૂમિ લીંબુ શરબત. હા, ઉલટી મટી જાય છે ને. ભૂમિ કહે મને મમ્મી બાટલા ચડાવે ને એટલે મટી જાય. કે ઉલટી થઈ ગઈ ને એમ એને બાટલા ચડાવે છે. હવે ફ્રીજમાં મૂકી દો પડી, થોડોક ઠંડો થઈ જાય ને એટલે સારું લાગે, મજા આવે. જો ઝાડવામાં પાણી નાખ્યું ને તરત ફેર પડી ગયો. જો કેવા પાન થઈ ગયા.
હવે અમે આવ્યા ને તમને પહેલાં બતાવ્યું હતું ને, આ 12માસી તો હાવ આમ કરમાવાઈ ગયું હતું હાવ. અને બપોરે પાણી પાયું, આવીને તરત ઝાડવાને પહેલાં પાણી નાખ્યું, પછી અત્યારે નાખ્યું, તો જો કેવા સરસ થઈ ગયું. ₹1000 જો ફેમિલી તમે જોવ છો. હું અમારા સાહેબ ને ₹1000 ઉસીના દઉં છું. એ ત્યાં મારા પાસે ઉસીના હું આ કીધું ને ખાના મને ભેગા કરું પૈસા, અને એ મારા પાસે પૈસા માંગે ને તો મને ઉસીના દે. અત્યારે ₹1000 ઉસીના દઉં છું, પછી મને પાછા નથી દેતા. અને પછી દે ત્યારે એમ કે મેં તને વાપરવા દીધા, પણ એ મારા પૈસા એ મને પાછા નથી દેતા. આ ફેમિલી સાક્ષીમાં તમને દઉં છું. આપી દઈશ. આ ઓલા ટીવી વાળાનો હપ્તો ભરવાનો હે ને, તો એને ઈ તમે જે કરો મેં તમને ગણો પેલા ગણો ₹1000 જો 1 2 3 4 5 ને 5 10 કઈ ગયા ને 1000. હા મને દઈ દેવો ને ₹1000. હા હું સાના મને ભેગા કરું હો, અને જો તો એને મેં દીધા ₹1000, તો તમે મને દઈ દેવાના. આ મારા પાકીટમાંથી કેટલા હતા? 1000 2 1500. સાડા 5 થઈ ગયા છે, અને હાલો ફેમિલી ચા પીવા. બધા ઉઠ્યા અત્યારે, હું તો ક્યાંને ઉઠી ગઈ હતી, 3:30 વાગ્યાની. ચા બનાવું છું. મારા સાહેબ અત્યારે ઉઠ્યા, ભૂમિબેન ઉઠ્યા. હાલો ચા પીવા. તો વાતાવરણ થયું છે એવું, વરસાદ જેવું આવી જાય તો સારું. અમારા ગામમાં વરસાદ જ નથી થયો. બધાય પ્રાર્થના કરો એવી કે વરસાદ આવે. અમારી ભૂમિની રમેશ જો ડોક્ટર એની બેનપણી આવી જઈશ બધી. CPU lawa. મહિને બેનપણી આવી ગયો ને ત્યાં બધુંય વયું ગયું. તાવ આવતો તો મજા નથી, એને બધુંય વયું ગયું. એને બેનપણી યાર જો રમવા માંડી. બેનપણી આવે ને એટલે એને તો સારું થઈ જાય. સારું એને રમવા દો. અને હું અત્યારે દાળ ભાત બનાવી નાખું, અને થોડુંક ભીંડાનું શાક બનાવી નાખું. ભૂમિને મજા નથી ને, તો દાળ ભાત થોડાક બનાવી દઉં. આનું ને અત્યારે બધું એકારે ભેગું થાય. હવે 1 કલાક પાણી આવશે. પાણી આવે ને ત્યાં લગી મને હક ન થાય કા સાંજે કપડાં 1 જોડી પડે, 2 જોડી પડ્યા હોય કે 4-5 જોડી પડે. પાણી આવે એટલે હારવાર કપડાં આપણા ધોઈ નાખું બધું. તો હવે આ 12 ગામ ગયા હતા ને, તે 4-5 જોડી કપડાં પડ્યા છે. આ ઘરે પડ્યા હોય ને, આ છોકરાની નિશાને યુનિફોર્મ ની પડ્યા છે, એ ધોઈ નાખું, રાંધી નાખું, ખાઈ લેવી, બધું ભેગું થયું છે. હવે તો અમારા સાહેબ ને કહું ઈ પાણી ભરે. હા સાહેબ, તેમ પાણી ભરી નાખો, હું રાંધી નાખું, આ બધું કામ કરી નાખવી. તો મોડું થઈ ગયું, એકારે ભેગું થયું છે. તો સારું, આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે.